i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્થાને સંજેલી તાલુકામાં જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ આજરોજ તારીખ 20/1/2026ના રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અરવિંદસિંહજી અને રાષ્ટ્રીય મહાસચિવ શ્રી નીતિશકુમાર એડવોકેટ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી દુર્ગા પ્રસાદ વર્મા સાહેબ અને રાષ્ટ્રીય કાર્યકારિણીના નિર્દેશ અનુસાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રીના નેતૃત્વ હેઠળ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી રાજેશ ચામઠા, ગુજરાત પ્રદેશ સચિવ શ્રી રાયસિંહભાઈ પટેલ, ગુજરાત પ્રદેશના પ્રભારી શ્રી રતનસિંહ બારિયા અને દાહોદ જિલ્લાના પ્રભારી શ્રી મિતેશભાઈ બારિયાના આયોજન હેઠળ સંજેલી તાલુકામાં ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમને સંબોધતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી રાજેશ ચામઠાએ જણાવ્યું કે દાહોદ જિલ્લામાં અને સંજેલી તાલુકામાં પોતાના બંધારણીય હક અધિકારથી શોષિત, પીડિત અને વંચિત તમામ નાગરિકોની વેદના ઉજાગર કરવા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ મદદરૂપ બનશે। દાહોદ જિલ્લાના અને સંજેલી તાલુકાના તમામ શોષિત, પીડિત અને વંચિત લોકો છે તેમની તમામ મુશ્કેલીઓને જાણવા અને ઉજાગર કરવા દાહોદ જિલ્લાના અને સંજેલી તાલુકાના તમામ કાર્યકર્તાઓ સંજેલી તાલુકાના તમામ કાર્યકર્તા ડોર ટુ ડોર જનસંપર્ક કરી અને તેઓની વેદનાઓ જાણશે। આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના અધ્યક્ષ ગીતાબેન કિશોરી અને અન્ય તાલુકા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં તમામ પદાધિકારીઓ અને આજુબાજુના વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।